નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સર્વેઇંગ સબ્જેક્ટની અંદર આપણું જે યુનિટ નંબર 3 છે કંપાસ સર્વે, બરાબર. એ યુનિટની અંદર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઓફ પ્રિઝમેટિક કંપાસ, પરમેનન્ટ એડજસ્ટમેન્ટ ઓફ પ્રિઝમેટિક કંપાસ અને ક્લોઝિંગ એરર વિશે વાત કરશું, બરાબર. સૌ પ્રથમ આપણે વાત કરીએ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઓફ પ્રિઝમેટિક કંપાસ. ગુજરાતીમાં કહીએ તો પ્રિઝમેટિક કંપાસનું હંગામી સમાયોજન, બરાબર. હવે જેટલી પણ વખત આપણે પ્રિઝમેટિક કંપાસ છે, બરાબર, એનું સ્થાન એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલીએ, એટલે કે એનું સ્ટેશન છે એ ચેન્જ કરીએ, ત્યારે દરેક સ્ટેશન ઉપર આપણે એનું હંગામી સમાયોજન એટલે કે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે એ કરવું પડે, બરાબર. ટેમ્પરરી એડજસ્ટમેન્ટ આર ધોઝ એડજસ્ટમેન્ટ વિચ હેવ ટુ બી મેડ એટ એવરી સેટઅપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. ધારો કે આપણે સ્ટેશન એ ઉપર રાખ્યું હોય પ્રિઝમેટિક કંપાસને, અને ત્યાંથી આપણે એને ખસેડી અને સ્ટેશન બી ઉપર લઈ જઈએ, બરાબર. તો બી ઉપર જઈ અને ફરી પાછું આપણે છે એનું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ કરવું પડે. એ ઉપર તો આપણે કરેલું જ હશે. તો દરેક ઇન્સ્ટ્રુમેન્ટના સેટઅપ માટે આપણે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ એટલે કે એનું હંગામી સમાયોજન છે એ કરવું પડે, બરાબર. હંગામી સંયોજન કરવા માટે ખાસ કરીને 3 સ્ટેપ છે એ ફોલો કરવામાં આવે છે. કયા 3 સ્ટેપ? તો કે સેન્ટરિંગ, ત્યારબાદ લેવલિંગ, ત્યારબાદ ફોકસિંગ ધી પ્રિઝમ, બરાબર. ગુજરાતીમાં કહીએ સેન્ટરિંગ એટલે કેન્દ્રીકરણ, લેવલિંગ એટલે સમતરીકરણ, ફોકસિંગ, બરાબર, એટલે કે એનું નાભિયાન. તો આ રીતે 3 પ્રકાર પડે છે ટેમ્પરરી એડજસ્ટમેન્ટની અંદર: સેન્ટરિંગ, લેવલિંગ અને ફોકસિંગ ધી પ્રિઝમ. સૌ પ્રથમ આપણે વાત કરીએ સેન્ટરિંગની, કેન્દ્રીકરણની. તો કેન્દ્રીકરણ કેને કહેવામાં આવે? તો કે સેન્ટરિંગ ઇઝ ધી પ્રોસેસ ઓફ કીપિંગ ધ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ઝેક્ટલી ઓવર ધી સ્ટેશન. એટલે કે કેન્દ્રીકરણની પ્રક્રિયાની અંદર જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને એક્ઝેક્ટલી જે તે સ્ટેશનની ઉપર ગોઠવવામાં આવે છે, બરાબર. આપણે ધારો કે કોઈ રેખા એ બી વચ્ચેનું બેરિંગ માપવું હોય તો આપણે ઇન્સ્ટ્રુમેન્ટને એક્ઝેક્ટલી કાં તો એ ઉપર રાખવું પડે કાં તો બી ઉપર રાખવું પડે. જો આપણે સ્ટેશન એ અને બી પરફેક્ટલી એની ઉપર ઇન્સ્ટ્રુમેન્ટ નહીં ગોઠવીએ, પરંતુ ગમે ત્યાં આજુબાજુ રાખી અને રીડિંગ લઈ લેશું, તો રીડિંગ છે એ રેખા એ બીના સાચા બેરિંગ મળશે નહીં, એમાં ભૂલ હશે. એટલા માટે કોઈપણ રેખાના બેરિંગ માપતા પહેલાં આપણે એના સ્ટેશન ઉપર એક્ઝેક્ટલી ઇન્સ્ટ્રુમેન્ટને ગોઠવવું પડે. આ જે ક્રિયા છે એને આપણે કહીએ છીએ સેન્ટરિંગ એટલે કે કેન્દ્રીકરણ. તો કેન્દ્રીકરણની પ્રક્રિયા એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટને એક્ઝેક્ટલી સ્ટેશન ઉપર ગોઠવવાની પ્રક્રિયા, બરાબર. હવે સેન્ટરિંગ છે એ આપણે ટ્રીપોડના લેગ્સ વડે એને એડજસ્ટમેન્ટ કરી અને સેન્ટરિંગ કાર્ય છે એ કરી શકીએ, બરાબર. સેન્ટરિંગ માટે ખાસ કરીને 2 રીતે એનું થઈ શકે કેન્દ્રીકરણ. એક તો પ્લમ બોબ એટલે કે ઓળંબાનો ઉપયોગ કરીને, અને ત્યારબાદ કોઈ પણ એક પથ્થર હોય, બરાબર, પથ્થરનો ઉપયોગ કરી અને આપણે એનું કેન્દ્રીકરણ છે એ કરી શકીએ. તો તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે કઈ રીતે થાય એક્ઝેક્ટલી. તો ધારો કે આપણો કોઈ પ્રિઝમેટિક કંપાસ છે, બરાબર, એને આપણે આ રીતે ઘોડી ઉપર ગોઠવેલો છે. આપણે એક્ઝેક્ટલી નીચે સ્ટેશન આ રીતે છે એની ઉપર આપણે ખ્યાલ છે માર્ક કરવા માટે આપણે શેનો ઉપયોગ કરશું? પેગનો. તો સ્ટેશન એ ઉપર આપણે એને ઇન્સ્ટ્રુમેન્ટને ગોઠવવું છે. તો કઈ રીતે ગોઠવી શકીએ, બરાબર? તો આપણે શું કરશું? તો કે અહીંથી એક ઓળંબો છે ઇન્સ્ટ્રુમેન્ટના નીચેથી પ્લમ્બોબ લટકાવશું. પ્લમ્બોબમાં નીચે શેક આ રીતે, બરાબર, એ એક્ઝેક્ટલી સ્ટેશન ઉપર આવે, પેગના મથાળા ઉપર આવે તે રીતે આપણે એને ગોઠવશું, બરાબર. જેનો મતલબ શું થાય? તો કે જે આ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ એક્ઝેક્ટલી આ જે સ્ટેશન એ છે એના ઉપર ગોઠવાઈ ગયું, બરાબર. આવું જો આપણે ન કરીએ તો કે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ક્યાંક આજુબાજુ પણ હોઈ શકે, સ્ટેશન એની આજુબાજુ ક્યાંક હોઈ શકે, તેની મદદથી આપણે રીડિંગ સાચા મળે નહીં. તો આ રીતે મિત્રો સેન્ટરિંગ કાર્ય છે એ કરવામાં આવે, બરાબર. હવે આપણે આગળ વાત કરીએ બીજું લેવલિંગની. તો લેવલિંગ એને કહેવામાં આવે? સમતલીકરણ. તો કે ટ્રીપોડ ઇઝ લેવલિંગની એટલે કે તો કે જે ઇન્સ્ટ્રુમેન્ટનું જે પ્રિઝમેટિક કંપાસ છે, બરાબર, એ જ્યારે આપણે રીડિંગ લેવાના ચાલુ કરીએ એ પહેલાં એનું જે અંદરનું ગ્રેજ્યુએશન સર્કલ હોય એકદમ ફ્રીલી મૂવમેન્ટ કરતું હોવું જોઈએ, બરાબર. એના માટે આપણે એનું લેવલિંગ છે એ કરવું પડે, બરાબર. જનરલી અ ટ્રીપોડ ઇઝ પ્રોવાઇડેડ વિથ બોલ એન્ડ સોકેટ અરેન્જમેન્ટ વિથ ધી હેલ્પ ઓફ વિચ ધ ટોપ ઓફ ધ બોક્સ કેન બી લેવલ્ડ, બરાબર. પ્રિઝમેટિક કંપાસના લેવલિંગ માટે જે ટ્રીપોડ હોય, બરાબર, એની અંદર બોલ અને સોકેટની રચના છે કરેલી હોય, જેની મદદથી આપણે આપણું જે શું કહેવાય
કંપાસ બોક્સનું જે છે બરાબર એને લેવલિંગ એનું કરી શકીએ. બોલ અને સોકેટની રચનાની અંદર જે કંપાસ છે એને આપણે ઘોડી ઉપર આમ ગોળ ફેરવી શકીએ બરાબર, એને જે દિશામાં આપણે ફેરવવું હોય એ દિશામાં ફેરવી શકીએ બરાબર. હવે ઇન્સ્ટ્રુમેન્ટનું લેવલિંગ થયું ક્યારે કહેવાય એમ આપણે કેવું હોય તો કે ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ સેડ ટુ બી લેવલ્ડ વેન ધ ગ્રેજ્યુએટેડ સર્કલ રિંગ ફ્રીલી સ્વિંગ ઓન ધી પીવોટ. આપને ખ્યાલ છે કે પ્રિઝમેટિક કંપાસની અંદર પીવોટ ઉપર છે ગ્રેજ્યુએશન સર્કલને અટેચ કરેલું હોય બરાબર. તો જ્યારે જે ગ્રેજ્યુએશન સર્કલ છે એ પીવોટ ઉપર એકદમ ફ્રીલી મૂવમેન્ટ કરી શકે, કોઈ પણ જાતના અવરોધ વગર ગ્રેજ્યુએશન સર્કલ છે એ પીવોટ ઉપર સંપૂર્ણ ગોળ ફરી શકે બરાબર, ફ્રીલી મૂવમેન્ટ કરી શકે, એને આપણે કહીએ છીએ ઇન્સ્ટ્રુમેન્ટની લેવલિંગ થઈ ગયું એવું કહી શકીએ. તો આ વાત થઈ લેવલિંગની. હવે આપણે વાત કરીએ ફોકસિંગ ધ પ્રિઝમ, એટલે કે પ્રિઝમનું નાભિયાન. આપને ખ્યાલ જ છે પ્રિઝમેટિક કંપાસની અંદર રીડિંગ લેવા માટે એની એક બાજુ છે એ પ્રિઝમ જોડેલો હોય બરાબર. તો પ્રિઝમની મદદથી આપણે જે ગ્રેજ્યુએશન સર્કલ ઉપરના જે આંકડા લખેલા હોય એ વાંચી શકીએ. તો એ આંકડા સ્પષ્ટ વાંચવા માટે આપણે જે પ્રિઝમ છે એનું નાભિયાન એટલે કે એનું ફોકસિંગ છે એ બરાબર કરવું પડે. તો પ્રિઝમ અટેચ ઇઝ સ્લાઇડેડ અપ ઓર ડાઉન ફોર ધ ફોકસિંગ ટીલ ધ રીડિંગ આર સીન ટુ બી શાર્પ એન્ડ ક્લિયર બરાબર. પ્રિઝમની સાથે એવી રચના કરેલી હોય જેથી કરીને આપણે પ્રિઝમ છે એને ઉપર નીચે કરી શકીએ. એ પ્રિઝમને આપણે અપ અથવા ડાઉન કરી અને આપણે જે ગ્રેજ્યુએશન સર્કલ ઉપરના જે રીડિંગ છે એને સ્પષ્ટતાથી જોઈ શકીએ બરાબર. તો આ વાત થઈ મિત્રો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઓફ પ્રિઝમેટિક કંપાસ. પ્રિઝમેટિક કંપાસનું હંગામી સમાયોજન, જેની અંદર ખાસ કરીને આપણે 3 ઓપરેશન કરીએ છીએ. સૌ પહેલાં તો કેન્દ્રીકરણ એટલે કે સેન્ટરિંગ, ત્યારબાદ સમતલીકરણ એટલે કે લેવલિંગ, ત્યારબાદ ફોકસિંગ ધી પ્રિઝમ બરાબર. મિત્રો આ વાત થઈ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઓફ પ્રિઝમેટિક કંપાસ, જેની અંદર ખાસ કરીને આપણે 3 ઓપરેશન વિશે વાત કરી બરાબર, કે દરેક સ્ટેશન ઉપર આપણે જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટનું સ્થાન ચેન્જ કરીએ ત્યારે દરેક સ્ટેશન ઉપર છે આપણે એનું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ એટલે કે હંગામી સમાયોજન છે કરવું પડે. હંગામી સમાયોજનની અંદર ખાસ કરીને આપણે 3 વસ્તુ છે એ કરીએ છીએ. એક તો સેન્ટરિંગ, લેવલિંગ અને ફોકસિંગ ધી પ્રિઝમ. સેન્ટરિંગ એટલે કે એક્ઝેક્ટલી સ્ટેશન ઉપર ઇન્સ્ટ્રુમેન્ટને ગોઠવવાની ક્રિયા બરાબર. ત્યારબાદ આપણે કીધું લેવલિંગ. તો લેવલિંગ એટલે કે જે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ગ્રેજ્યુએશન સર્કલ છે બરાબર એ ફ્રીલી મૂવમેન્ટ કરી શકે એવી આપણે કરીએ એને કહીએ છીએ લેવલિંગ. ત્યારબાદ કીધું ફોકસિંગ ધી પ્રિઝમ એટલે કે પ્રિઝમને એ રીતે ગોઠવવો જેથી કરીને આપણે ગ્રેજ્યુએશન રિંગના જે રીડિંગ હોય એ સ્પષ્ટ અને મોટા જોઈ શકીએ બરાબર. હવે આપણે આગળ વાત કરીએ પરમેનન્ટ એડજસ્ટમેન્ટ ઓફ પ્રિઝમેટિક કંપાસ. ઘણીવાર કેવું થાય કે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે તો આપણે દરેક સ્ટેશન ઉપર કરવાનું છે, પરંતુ ઇન્સ્ટ્રુમેન્ટના જો કોઈ સાધનની અંદર ઇન્સ્ટ્રુમેન્ટના કોઈ પાર્ટ્સની અંદર જો ભૂલ હોય બરાબર, તો એવા સંજોગોની અંદર આપણે રીડિંગની અંદર ભૂલ આવે તો એવા સંજોગોમાં જો પાર્ટ્સની અંદર કંઈ ભૂલ હોય તો આપણે એનું પરમેનન્ટ એડજસ્ટમેન્ટ કરવું પડે એટલે કે કાયમી સમાયોજન, જેથી કરીને આપણે જ્યારે રીડિંગ લઈએ એના ત્યારબાદ ત્યારે રીડિંગની અંદર ભૂલ આવે નહીં બરાબર. તો જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટના કોઈ પાર્ટ્સની અંદર જો ભૂલ હોય તો આપણે એનું પરમેનન્ટ એડજસ્ટમેન્ટ છે એ કરવું પડે. ખાસ કરીને permanent adjustment of the prismatic compass consists of adjustment of sight vein, adjustment of needle, adjustment of pivot. ખાસ કરીને પ્રિઝમેટિક કંપાસની અંદર 3 પ્રકારના પરમેનન્ટ એડજસ્ટમેન્ટ છે એ કરવામાં આવે છે. સૌ પ્રથમ તો સાઇટ વેનનું એડજસ્ટમેન્ટ, ત્યારબાદ નીડલનું એડજસ્ટમેન્ટ અને ત્યારબાદ પીવોટનું એડજસ્ટમેન્ટ બરાબર. સૌ પ્રથમ આપણે વાત કરીએ એડજસ્ટમેન્ટ ઓફ સાઇટ વેન્સ બરાબર, સાઇટ વેનનું એડજસ્ટમેન્ટ. તો સાઇટ વેનના એડજસ્ટમેન્ટ શું કરવામાં આવે તો કે ટુ બ્રિંગ ધ સાઇટ વેન ઇન્ટુ વર્ટિકલ પ્લેન વેન ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ લેવલ્ડ બરાબર. એડજસ્ટમેન્ટ ઓફ સાઇટ વેનની અંદર કયું ઓપરેશન કરવામાં આવે તો કે એડજસ્ટમેન્ટ ઓફ સાઇટ વેનની અંદર જે સાઇટ વેન હોય બરાબર એને એક વર્ટિકલ પ્લેનની અંદર છે એ લાવવામાં આવે જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર લેવલિંગમાં હોય ત્યારે બરાબર. સૌ પ્રથમ તો આપણે શું કરશું તો કે જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય એનું લેવલિંગ છે બરાબર કરશું પહેલાં તો બરાબર. ત્યારબાદ આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનાથી થોડાક અંતરે એક ઓળંભો છે એને લટકાવશું બરાબર. ત્યારબાદ આપણે સૌ પ્રથમ છે એ સાઇટ વેનમાંથી તે ઓળંભાને જોશું બરાબર. ત્યારબાદ છે ઓબ્જેક્ટ વેનમાંથી એ ઓળંભાને જોશું બરાબર. જો ઓબ્જેક્ટ વેનનો વર્ટિકલ હેર છે બરાબર અથવા જે આઈ વેનની જે સ્લીટ છે બરાબર એ પ્લમ
લાઈન હોય એને બરાબર પેરેલલ જોવા મળતી ન હોય, બરાબર, તો આપણે શું કહી શકીએ, તો કે જે સાઇટ વેન અથવા તો જે ઓબ્જેક્ટ વેન છે બરાબર સમાયોજનમાં નથી, એટલે કે આપણે એનું સમાયોજન કરવું પડશે. એના માટે આપણે શું કરી શકીએ, તો સૌ પ્રથમ તો આપણે જે પણ ઓબ્જેક્ટ વેન કે સાઇટ વેન હોય, બરાબર, એની અંદર ભૂલ હોય એ પહેલાં આપણે છે એ ઇન્સ્ટ્રુમેન્ટમાંથી રિમૂવ કરી નાખશું, બરાબર. ત્યારબાદ જે છેડો છે ઓબ્જેક્ટ વેનનો એ ઊંચો રહેતો હોય, બરાબર, એ છેડોને આપણે કાં તો ઘસી નાખીએ, અથવા જો જે છેડો નીચે રહેતો હોય તે નીચેની સાઈડ છે આપણે કંઈક પેકિંગ રાખી દઈએ, બરાબર. તો આ રીતે છે આપણે પરમેનન્ટ એડજસ્ટમેન્ટ છે એ સાઇટ વેનનું કરી શકીએ, બરાબર. તો આ વાત થઈ પરમેનન્ટ એડજસ્ટમેન્ટ ઓફ સાઇટ વેનની, કે જ્યારે જે ઓબ્જેક્ટ વેન અથવા જે આઈ વેનની જે સ્લીટ છે બરાબર છે એ એકદમ વર્ટિકલ પ્લેનમાં ન હોય તો કઈ રીતે આપણે કરી શકીએ, બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ એડજસ્ટમેન્ટ ઓફ નીડલ. તો નીડલનું એડજસ્ટમેન્ટ છે એ ખાસ કરીને આપણે 4 બાબતોની સાપેક્ષમાં છે પહેલાં તો ચેક કરીએ. સૌ પ્રથમ તો સેન્સિટિવિટી, ત્યારબાદ બેલેન્સિંગ ધી નીડલ, ત્યારબાદ સ્ટ્રેટિંગ ધ નીડલ વર્ટિકલી, ત્યારબાદ સ્ટ્રેટિંગ ધ નીડલ હોરિઝન્ટલી, બરાબર. આ 4 રીતે છે એ કરવામાં આવે. સૌ પ્રથમ આપણે વાત કરીએ સેન્સિટિવિટીની, બરાબર. તો ધ નીડલ મે લૂઝ ઇટ્સ સેન્સિટિવિટી આઈધર બાય ધી લોસ ઓફ મેગ્નેટિઝમ ઓર ધ પીવોટ બીકમ બ્લન્ટ. એટલે કે નીડલ છે એની સેન્સિટિવિટી ક્યારે ગુમાવે, તો કાં તો એની જે મેગ્નેટિઝમ હોય એ ઘટી ગયું હોય, બરાબર, અથવા ગુમાવી દીધું હોય, ચુંબકત્વ એને ગુમાવી દીધું હોય અથવા ઘટી ગયું હોય, અથવા તો એની જે પીવોટ છે જેની ઉપર એને ટેકવેલી છે એ બુઠ્ઠી થઈ ગઈ હોય, બરાબર, એની ધાર છે એ ખવાઈ ગઈ હોય. એવા સંજોગોમાં નીડલ છે એની સેન્સિટિવિટી છે એ ઘટી જાય છે. હવે સેન્સિટિવિટી ટેસ્ટ કરવા માટે આપણે શું કરી શકીએ, તો કે સૌ પ્રથમ તો ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું બરાબર લેવલિંગ કરીએ. ત્યારબાદ જે નીડલ છે એને આપણે એકદમ નીચે લઈ આવીએ પીવોટ ઉપર, બરાબર. ઇફ ઇટ કમ્સ ટુ રેસ્ટ ક્વિકલી ઇટ શો ધ સાઇન ઓફ સ્લગીનેસ. એટલે કે જ્યારે આપણે ઇન્સ્ટ્રુમેન્ટનું લેવલિંગ કરી અને નીડલ છે એને મુક્ત ફરવા દઈએ અને એ ઝડપથી જો સ્થિર થઈ જાય, બરાબર, એ ઝડપથી સ્થિર થઈ જાય તો એ શું સૂચવે છે, તો કે જે સેન્સિટિવિટી છે આપણા નીડલની એ ઘટી ગઈ છે, બરાબર, એનું ચુંબકત્વ છે એ ઘટી ગયું છે, એટલે એ પરબારું છે એ એક જ દિશામાં સ્થિર થઈ જાય છે. હવે સ્લગીનેસ કઈ રીતે રિમૂવ કરવી, તો કે સ્લગીનેસ કેન બી રિમૂવડ બાય રીમેગ્નેટાઇઝ ઓફ ધી નીડલ અથવા તો શાર્પન ધ નીડલ વિથ ધ હેલ્પ ઓફ ફાઇન ઓઇલ સ્ટોન. એટલે કે કાં તો છે નીડલ એનું બરાબર આપણે રીમેગ્નેટાઇઝ કરીએ, એટલે કે નીડલ છે એને ફરી પાછું ચુંબકત્વ આપીએ, એને કોઈ ચુંબકીય વસ્તુ સાથે ઘસીએ અને ફરી પાછી એને ચુંબકત્વ આપીએ. અને બીજું એ કે જે નીડલ છે એનું બરાબર આપણે અણી આકાર છે એ કોઈ ઓઇલ સ્ટોન વડે એનું કરી નાખીએ, બરાબર. તો આ રીતે છે એ આપણે જે નીડલ છે એની સેન્સિટિવિટી છે એ બરાબર કરી શકીએ, બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ બેલેન્સિંગ ધ નીડલ, બરાબર, નીડલનું બરાબર બેલેન્સિંગ કરવું. તો કે ડ્યુ ટુ ધ ઇફેક્ટ ઓફ ડીપ ધ નીડલ મે નોટ બી બેલેન્સ ઓન ઇટ્સ પીવોટ. હવે ડીપ ઓફ નીડલ આપણે કેને કીધું હતું, તો કે જ્યારે ચુંબકીય સોયને ચુંબકત્વ આપવામાં આવે ત્યારે ચુંબકીય સોય છે એ હોરિઝન્ટલથી થોડીક નીચે નમેલી રહે, હોરિઝન્ટલ પ્લેનથી થોડીક નીચે નમેલી રહે. એથી કરીને જે હોરિઝન્ટલ અને નમેલી નીડલ વચ્ચે જે ખૂણો બને છે એને આપણે કહીએ છીએ ડીપ ઓફ મેગ્નેટિક નીડલ, બરાબર. તો આ ડીપ ઓફ ઇફેક્ટને લીધે, બરાબર, નીડલ છે બરાબર પીવોટ ઉપર બેલેન્સમાં રહેતી નથી, થોડીક નમેલી રહે છે. તો આ દૂર કરવા માટે આપણે શું કરવું પડે, તો કે પહેલાં તો ઇન્સ્ટ્રુમેન્ટ છે ટુ ટેસ્ટ ઇટ લેવલ ધ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ લોઅર ધ નીડલ ઓન ઇટ્સ પીવોટ. એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટનું બરાબર લેવલિંગ કરી અને નીડલ છે એને પીવોટ ઉપર મુક્ત રીતે ફરવા દેવામાં આવે, બરાબર. હવે જે બાજુ છે એ નીડલ ઊંચી રહેતી હોય તે જે બાજુ છે, બરાબર, એ આપણે નોંધી લઈએ. ત્યારબાદ હવે ઉપરનો જે કંપાસ ગ્લાસ છે, રિમૂવ ધ કંપાસ ગ્લાસ એન્ડ સ્લાઇડ ધ કાઉન્ટર વેઇટ ટુવર્ડ્સ ધી હાયર એન્ડ ટીલ ઇટ્સ બેલેન્સ. એટલે કે કંપાસનો જે ગ્લાસ છે એ રિમૂવ કરી અને આપણે જે બાજુ નીડલ છે એ ઊંચી રહેતી હોય તે બાજુ છે આપણે કોઈ કાઉન્ટર વેઇટ છે એ મૂકી દઈએ, જેથી કરીને આપણે એનું બેલેન્સિંગ છે બરાબર કરી શકીએ. તો આ રીતે મિત્રો નીડલનું છે એનું બેલેન્સિંગ છે એ કરવામાં આવે, બરાબર. હવે આપણે આગળ વાત કરીએ સ્ટ્રેટિંગ ધી નીડલ વર્ટિકલી, બરાબર. એટલે કે જો નીડલ વર્ટિકલ ડાયરેક્શન અંદર વળી ગઈ હોય તો એને કઈ રીતે સીધી કરવી. ધ નીડલ ઇઝ બેન્ટ વર્ટિકલી, અ વર્ટિકલ સીસો મોશન ઓફ ધી એન્ડ્સ will take place with its horizontal swing when the needle is lowered on the
પીવોટ, બરાબર. જ્યારે પીવોટ ઉપર નીડલને મુક્ત રીતે ફરવી દેવામાં આવે ત્યારે નીડલ જો વર્ટિકલી બેન્ડ થઈ ગયેલી હશે તો એ વર્ટિકલ ડાયરેક્શનની અંદર એ થોડુંક છે ઉપર નીચે છે મૂવમેન્ટ કરશે, બરાબર, જ્યારે એને ઓરિજિન્ટલી ફરવા દેવામાં આવે ત્યારે, બરાબર. તો આવા કેસની અંદર શું કરવું, તો કે ઇન સચ કેસ ધ નીડલ મે બી ટેકન ઓફ ધ પીવોટ એન્ડ મે બી સુટેબલી બેન્ટ ઇન ધ વર્ટિકલ ડાયરેક્શન સો ધેટ સીસો મોશન. એટલે કે આવા સંજોગોની અંદર જે નીડલ છે, બરાબર, એને આપણે પીવોટ ઉપરથી બહાર કાઢી અને એને સુટેબલ ડાયરેક્શનની અંદર વર્ટિકલ ડાયરેક્શનની અંદર વાળી દેવી જોઈએ, બરાબર, યોગ્ય રીતે, જેથી કરીને એનું જે વર્ટિકલની અંદર જે મોશન થાય છે ઉપર નીચે એ આપણે બંધ કરી શકીએ, બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ સ્ટ્રેટિંગ ધ નીડલ હોરિઝન્ટલી. એટલે કે જો ઓરિજિન્ટલ ડાયરેક્શનમાં નીડલ વળી ગઈ હોય તો કઈ રીતે સીધી કરવી, તો કે સૌ પ્રથમ તો નીડલ છે, બરાબર, ટુ ટેસ્ટ ફોર હોરિઝન્ટેલિટી ઓફ ધી નીડલ નોટ ધ રીડિંગ ઓફ બોથ એન્ડ્સ ઓફ ધ નીડલ ઇન ડિફરન્ટ પોઝિશન ઓફ ધી ગ્રેજ્યુએટેડ આર્ક. એટલે કે સૌ પ્રથમ તો નીડલ છે એની ઓરિજિન્ટલ છે કે નહીં એ ચેક કરવા માટે, બરાબર, નીડલ છે એના બંને એન્ડ છે નોર્થ અને સાઉથ એના આપણે રીડિંગ લઈએ છીએ અને એનું ડિફરન્સ છે કાઢીએ. ઇફ ધ ડિફરન્સ બિટવીન બોથ હેન્ડ્સ રીડિંગ ઇઝ ઓલવાઇઝ સમ કોન્સ્ટન્ટ ક્વોન્ટિટી અધર ધેન 180 ધ નીડલ ઇઝ બેન્ટ હોરિઝન્ટલી. બરાબર, જો આપણા નીડલના બંને છેડાના જે રીડિંગ લીધા હોય એનો તફાવત કાઢીએ અને એ તફાવત છે 180 કરતાં છે એ થોડોક ફેર હોય, દરેક વખતે છે એ ફેરફાર છે એ સરખો આવે, બરાબર, તો આપણે એવું કહી શકીએ કે નીડલ છે એ ઓરિજિન્ટલી બેન્ટ થયેલી છે, વળી ગઈ છે. નીડલ છે એ ઓરિજિન્ટલી વળી ગયેલી છે. પરંતુ જો બટ ધ પીવોટ કોન્સાઇડ ધ સેન્ટર ઓફ ધી ગ્રેજ્યુએશન, બરાબર, એટલે કે જે પીવોટ છે એ તો છે એના બરાબર સેન્ટરની અંદર જ રહેલું છે, બરાબર, એની અંદર કંઈ ભૂલ છે નહીં, નીડલ જ ખાલી છે ઓરિજિન્ટલી વળી ગયેલી છે. ઇફ ધ ડિફરન્સ બિટવીન બોથ હેન્ડ્સ રીડિંગ વેરિયસ ધ એરર મે બી બોથ ઇન ધ નીડલ એઝ વેલ એઝ ઇન ધ પીવોટ. પરંતુ આપણે નીડલના બંને છેડાના રીડિંગ લઈએ, બરાબર, અને એ દરેક વખતે રીડિંગ લેતા જે બે રીડિંગ વચ્ચેનો તફાવત છે એ અલગ અલગ આવે, બરાબર, તો આપણે એમ કહી શકીએ કે નીડલ અને પીવોટ બંનેની અંદર છે એ ભૂલ છે, બરાબર. તો કરેક્ટ ધ બેન્ટ નીડલ, રિમૂવ ધ નીડલ ફ્રોમ ધી પીવોટ એન્ડ બેન્ટ ઇટ સ્યુટેબલી. બરાબર, નીડલને બરાબર આપણે કરવા માટે આપણે એને પીવોટ ઉપરથી કાઢી લઈ અને એને બરાબર એવી દિશામાં વાળવી જોઈએ કે જેથી કરીને આપણે એને સીધી કરી શકીએ. તો આ વાત થઈ સ્ટ્રેટિંગ ધ નીડલ હોરિઝન્ટલી, બરાબર. હવે આપણે વાત કરીએ એડજસ્ટમેન્ટ ઓફ પીવોટ. તો પીવોટ મસ્ટ બી એક્ઝેક્ટલી ઇન ધી સેન્ટર ઓફ ધી ગ્રેજ્યુએટેડ સર્કલ. સૌ પ્રથમ તો જે પીવોટ છે, બરાબર, એ એક્ઝેક્ટલી ગ્રેજ્યુએશન સર્કલના કેન્દ્રમાં હોવો જોઈએ. ત્યારબાદ ટુ ટેસ્ટ ઇટ બ્રિંગ ધ નોર્થ એન્ડ ઓફ ધી નીડલ અગેન્સ્ટ ધી નોર્થ 0 માર્ક ઓફ ધી ગ્રેજ્યુએશન સર્કલ, બરાબર. ટેસ્ટ કરવા માટે આપણે શું કરી શકીએ, તો નીડલનો જે નોર્થ એન્ડ છે એને આપણે 0 માર્ક છે, બરાબર, ગ્રેજ્યુએશન સર્કલના તેના તરફ લઈ આવીએ, બરાબર. નીડલના નોર્થ એન્ડ છે એને આપણે 0 માર્ક છે નોર્થનો તેના તરફ છે ગ્રેજ્યુએશન સર્કલના લઈ આવીએ. ત્યારબાદ નોટ ધ રીડિંગ ઓફ ધી સાઉથ એન્ડ ઓફ ધી નીડલ. ઇફ ઇટ ડઝ નોટ રીડ 0, correct the error by bending the pivot pin silently in the direction of right angle to the line between the north and the south zeros. બરાબર, આ દરમિયાન છે આપણે સાઉથનો જે એન્ડ છે નીડલનો એનું પણ રીડિંગ ચકાસવું જોઈએ. જો એ 0 રીડ ના કરે, બરાબર, તો આ એરર છે કરેક્ટ કરવા માટે આપણે પીવોટ છે એને સાયલેન્ટલી છે બેન્ડિંગ કરવું જોઈએ, એને સાયલેન્ટલી થોડુંક વાળી દેવું જોઈએ. કઈ ડાયરેક્શનની અંદર, તો કે જે નોર્થ અને સાઉથ ઝીરોઝની જે લાઇન્સ છે, બરાબર, એને રાઇટ એંગલે કાટખૂણે છે આપણે પીવોટને થોડુંક છે વાળી દેવું જોઈએ જેથી કરીને આ એરર છે આપણે દૂર કરી શકીએ, બરાબર. ત્યારબાદ નાવ બ્રિંગ ધ નોર્થ એન્ડ ઓફ ધ નીડલ એક્ઝેક્ટલી અગેન્સ્ટ 90 માર્ક એન્ડ નોટ ધ રીડિંગ અગેન્સ્ટ ધ સાઉથ એન્ડ. હવે જે નીડલનો નોર્થ એન્ડ છે એને એક્ઝેક્ટલી 90ના માર્ક પાસે લાવશું ત્યારે આપણે ફરી પાછું જે સાઉથ એન્ડ છે એનું રીડિંગ છે એ માપશું, જોશું, નોટ ડાઉન કરશું, બરાબર. જો એ એક્ઝેક્ટલી 90, ઇફ ઇટ ડઝ નોટ રીડ 90, કરેક્ટ ધ એરર બાય બેન્ડિંગ ધ પીવોટ પિન ઇન ડાયરેક્શન એટ રાઇટ એંગલ ટુ ધ લાઇન બિટવીન ધ 290 માર્ક્સ.
જો એ એક્ઝેક્ટલી સાઉથ એન્ડ છે 90 ન બતાવતું હોય તો આપણે જે પીવોટ છે એને જે 90ને જોડતી લાઇન્સ છે બરાબર એને રાઈટ એંગલે આપણે છે પીવોટને વાળી બેન્ડ કરી અને આ એરર છે એ દૂર કરી શકીએ બરાબર. તો મિત્રો આ વાત થઈ પરમેનન્ટ એડજસ્ટમેન્ટ ઓફ પ્રિઝમેટિક કંપાસ, જેની અંદર ખાસ કરીને આપણે કેટલી વસ્તુ વિશે જોયું તો કે સૌ પ્રથમ તો એડજસ્ટમેન્ટ ઓફ સાઇટ વેન, ત્યારબાદ એડજસ્ટમેન્ટ ઓફ નીડલ, ત્યારબાદ એડજસ્ટમેન્ટ ઓફ પીવોટ. એડજસ્ટમેન્ટ ઓફ સાઇટ વેનની અંદર ખાસ કરીને આપણે બે સાઇટ વેન છે, એક તો ઓબ્જેક્ટ વેન અને એક આઈ સાઇટ માટે જ્યાં વેન આપેલી છે તે. તો એ બંને છે એકદમ વર્ટિકલ પ્લેનમાં છે કે નહીં એ ચેક કરવા માટે આપણે ઓમ્બાનો ઉપયોગ કરી શકીએ. જો ન હોય તો જે છેડો ઊંચો હોય એને કાં તો ઘસી નાખીએ અથવા તો જે નીચો છેડો છે એની અંદર પેકિંગ રાખી દઈએ. ત્યારબાદ આપણે વાત કરી એડજસ્ટમેન્ટ ઓફ નીડલ, તો એમાં 4 વસ્તુની વાત કરી: સેન્સિટિવિટી, બેલેન્સિંગ ધ નીડલ, સ્ટ્રેટિંગ ધ નીડલ વર્ટિકલી, સ્ટ્રેટિંગ ધ નીડલ હોરિઝોન્ટલી. સેન્સિટિવિટી અંદર આપણે વાત કરી કે આપણું જે ચુંબકીય સોય હોય એનું ચુંબકત્વ ઘટી ગયું હોય અથવા પીવોટ ઘસાઈ ગઈ હોય તો એની સેન્સિટિવિટી ઘટી જાય છે. તો એ દૂર કરવા માટે ફરી પાછી ચુંબકીય સોયને આપણે ચુંબકત્વ આપી દઈએ, એની બરાબર ધાર કાઢી લઈએ. ત્યારબાદ આપણે કીધું બેલેન્સિંગ ધ નીડલ, એટલે કે ડીપને હિસાબે જે નીડલ છે એનું બેલેન્સિંગ બગડી જાય છે, એટલા માટે આપણે જે છેડો નીડલનો ઊંચો હોય ત્યાં આપણે કાઉન્ટર વેઇટ છે મૂકી શકીએ. ત્યારબાદ સ્નેટિંગ ધ નીડલ વર્ટિકલી, જો વર્ટિકલ દિશામાં નીડલ વળી ગઈ હોય તો એને યોગ્ય દિશામાં વાળી અને આ એરર છે એ દૂર કરવી જોઈએ. તે જ રીતે જો નીડલ હોરિઝોન્ટલી વળી ગઈ હોય તો પણ આપણે એને યોગ્ય રીતે વાળી પીવોટને અથવા તો નીડલને આપણે બરાબર એને હોરિઝોન્ટલી કરવું જોઈએ. ત્યારબાદ આપણે ત્રીજું વાત કરી હતી તો કે એડજસ્ટમેન્ટ ઓફ ધી પીવોટ, બરાબર. તો જો પીવોટ છે એ કઈ દિશામાં વળી ગયો હોય તો એ પણ એને આપણે સીધો કરી દેવો જોઈએ. તો આ વાત થઈ પરમેનન્ટ એડજસ્ટમેન્ટ ઓફ પ્રિઝમેટિક કંપાસની. હવે આપણે વાત કરીએ ક્લોઝિંગ એરરની, બરાબર. તો ક્લોઝિંગ એરર છે એ કેને કહેવામાં આવે, બરાબર. તો ઇન અ પ્લોટિંગ અ ક્લોઝ ટાવર્સ ઇટ સમટાઈમ્સ સો હેપન ધેટ ધ સ્ટાર્ટિંગ એન્ડ end points do not coincide and a certain gap or distance remain between these 2 points. This distance is referred to as the closing error or the error of closure. ગુજરાતીમાં કહીએ ક્લોઝિંગ એરર એટલે કે સમાપન ત્રુટિ. હવે સમાપન ત્રુટિ છે એ શું કામ ઉદ્ભવે છે તો કે આપણે જ્યારે ફિલ્ડ ઉપર જઈ અને અલગ અલગ રેખાઓના બાજુઓની લંબાઈ બરાબર માપીને આવ્યા હોય અને બેરિંગ અને લંબાઈ છે માપીને આવ્યા હોય અને તેની મદદથી જ્યારે આપણે એ જે છે બરાબર માલારેખણ એને આપણે જ્યારે સીટ ઉપર ડ્રો કરીએ અને જ્યારે જે તે માલારેખણ છે બરાબર એનું પ્રથમ બિંદુ અને છેલ્લું બિંદુ એકબીજાને મળતા ન હોય પરંતુ એ બે વચ્ચે થોડો ગેપ રહી જાય બરાબર, એને આપણે કહીએ છીએ ક્લોઝિંગ એરર, સમાપન ત્રુટિ, બરાબર. કઈ રીતે હોય તો ફિગરમાં જોઈએ તો ફિગરની અંદર તમે જોઈતા હશો કે આ રીતે કોઈ ટાવર્સ છે આપણે બતાવેલો છે, ડોટેડ લાઈન વાળું આપણે જોવાનું છે એ બી ડેશ, સી ડેશ, ડી ડેશ, ઈ ડેશ, બરાબર. તો ત્યાંથી ફરી પાછું આપણું આવે છે એ પાસે આપણે લઈ આવવાનું છે, પરંતુ ઈ ડેશેથી એ આવે છે એ ડેશ સુધી, બરાબર. એ સુધી પહોંચતું નથી. તો આ પહેલું બિંદુ અને છેલ્લું બિંદુ એકબીજાને એકાકાર થતા નથી, પણ એમાં એ ડેશ જેટલો આ ગેપ રહી જાય છે, બરાબર. એને આપણે કહીએ છીએ ક્લોઝિંગ એરર, બરાબર. તો ક્લોઝિંગ એરર છે મિત્રો એ અમુક લિમિટ સુધી હોય તો આપણે એના અંદર સુધારા કરી અને આપણે છે એ સર્વેઇંગ કાર્ય કરી શકીએ, પરંતુ જો અમુક એરર છે એનું મૂલ્ય અમુક કરતાં વધી જાય તો આપણે સર્વેઇંગ કાર્ય છે એ કરવું પડે. ખાસ કરીને પરમિસિબલ ક્લોઝિંગ એરર છે એ 1/600 થી 1/300 જેટલી છે, બરાબર. ઇફ ધ ક્લોઝિંગ એરર ઇઝ બિયોન્ડ ધી પરમિસિબલ લિમિટ ધ સર્વે વર્ક ઇઝ રિપીટેડ, બરાબર. જો જે ક્લોઝિંગ એરર છે 1/600 થી 1/300 કરતાં છે એ પરમિસિબલ લિમિટ કરતાં વધી જાય એમ હોય તો આપણે સર્વે વર્ક છે એ પાછું રિપીટ કરવું પડે, સર્વેઇંગ વર્ક છે એ ફરી પાછું કરવું પડે ફિલ્ડ ઉપર જઈને. ઇફ ધ ક્લોઝિંગ એરર ઇઝ વિધિન ધ પરમિસિબલ લિમિટ ઇટ કેન બી એડજસ્ટેડ યુઝિંગ બાઉડિચ રૂલ્સ, બરાબર. જો આપણી જે એરર છે બરાબર એ આ જે પરમિસિબલ લિમિટ છે એની અંદર જ હોય, બરાબર, તો આપણે એનું બાઉડિચના નિયમ અનુસાર આપણે એનું છે ગ્રાફિકલી છે એને સોલ્વ કરી શકીએ એરરને, બરાબર. જો પરમિસિબલ લિમિટની અંદર હોય તો જ, બરાબર. હવે કઈ રીતે થાય એના વિશે આપણે વાત કરીએ
તો તમે જેમ ફિગરની અંદર જુઓ છો તેમ ટ્રાવર્સ એ એઝ શોન ઇન ફિગર ટ્રાવર્સ A, B dash, C dash, D dash, E dash, A dash is plotted and A dash does not coincide with A. બરાબર, એટલે કે ટ્રાવર્સ છે આપણે એક ડ્રો કયો હતો કે A ડેશ, B ડેશ, C ડેશ, D ડેશ અને E ડેશ, બરાબર, અને A ડેશ. તો ખરેખર A ડેશ અને એ બે બિંદુના સ્થાન છે એક હોવા જોઈએ, પરંતુ ક્લોઝિંગ એરરની હિસાબે પહેલું બિંદુ અને છેલ્લું બિંદુ છે એકબીજાને મળતા નથી. એટલે કે અહીં A ડેશ અને એ બંને એકાકાર થતા નથી, બંને એકબીજાને મળતા નથી, જેને આપણે કહીએ છીએ ક્લોઝિંગ એરર. બરાબર. તો હવે આ જો ક્લોઝિંગ એરર દૂર કરવી હોય તો એના વિશે વાત કરીએ આપણે. બરાબર. તો એને કઈ રીતે આપણે દૂર કરી શકીએ? તો કે ઇટ ઇઝ એક્ઝેસ્ટેડ ગ્રાફિકલી એઝ ફોલો, એટલે કે બ્રાઉડિજના નિયમનો ઉપયોગ કરી અને ગ્રાફિકલી આપણે દૂર કરી શકીએ. કઈ રીતે? તો કે સૌ પ્રથમ તો ડ્રો અ હોરિઝોન્ટલ લાઇન A ડેશ ઓફ ટોટલ લેન્થ ઇક્વલ ટુ ટોટલ લેન્થ ઓફ ધી ટ્રાવર્સ. બરાબર, એટલે કે સૌ પ્રથમ તો આપણે એક હોરિઝોન્ટલ લાઇન છે એ ડ્રો કરશું. ફિગરમાં તમે જોવા મળતી હશે, આપણે એક હોરિઝોન્ટલ લાઇન છે એ ડ્રો કરશું. બરાબર, A ડેશ હોરિઝોન્ટલ લાઇન A ડેશ છે એ આપણે ડ્રો કરશું. બરાબર, ત્યારબાદ આપણે શું કરશું? તો કે એની લંબાઈ છે એ ટાવર્સની જે લંબાઈ છે દરેક બાજુની એને બરાબર રાખશું. એટલે કે L ઇઝ ઇક્વલ ટુ AB પ્લસ BC પ્લસ CD પ્લસ DE પ્લસ EA. બરાબર, ટ્રાવર્સની જે ટોટલ લેન્થ છે ઓરિજિનલી એના જેટલી આપણે A ડેશની લંબાઈ છે એ રાખશું. બરાબર, ત્યારબાદ તો કે હવે માર્ક લેન્થ ઓફ ધી સાઇડ ઓફ ટ્રાવર્સ AB, BC, CD, DE એન્ડ EA ડેશ ઓન ઇટ. બરાબર, હવે જે ટાવર્સની જે દરેક બાજુઓની લંબાઈ છે, બરાબર, એ આપણે છે એની ઉપર માર્ક કરશું. બરાબર, કયા કયા? તો કે AB, પછી BC, CD, DE અને EA ડેશ. બરાબર, એ છે એની ઉપર માર્ક કરશું. ત્યારબાદ હવે તો કે ફ્રોમ A ડેશ ડ્રો A ડેશ પેરેલલ એન્ડ ઇક્વલ ટુ ધી ક્લોઝિંગ એરર A ડેશ જોઈન AA. બરાબર, હવે આપણે શું કરશું? તો કે આપણું જે A ડેશ છે, બરાબર, ત્યાંથી આપણે A ડેશ A જેટલી એક લાઈન દોરશું. આ રીતે A ડેશ જેટલી લાઈન એ કેના જ લંબાઈ બરાબર હશે? તો કે જે આપણી જે ક્લોઝિંગ એરર આવે છે A ડેશ જેટલી, એની લંબાઈ અને એને દિશાને પેરેલલ હોય એવી એક લાઈન કેપિટલ A ડેશ સ્મોલ a આપણે આ રીતે દોરશું. અને પછી આપણે A અને A ડેશ છે એને બંનેને જોડી દેશું. બરાબર, ફ્રોમ A ડ્રો A ડેશ પેરેલલ એન્ડ ઇક્વલ ટુ ધી ક્લોઝિંગ એરર A ડેશ જોઈન AA. બરાબર, એ છે ને આપણે આ રીતે જોડી દેશું. બરાબર, ત્યારબાદ તો કે હવે આપણે ફ્રોમ BCDE ડ્રો લાઇન કેપિટલ B સ્મોલ b CC DD એન્ડ EE પેરેલલ ટુ AA ડેશ. બરાબર, આ જ રીતે આપણે હવે આ જે BCDE છે, બરાબર, એમાંથી આપણા A ડેશને પેરેલલ લાઇન છે એ દોરી નાખશું. BB, CC, DD, EE. બરાબર, એ રીતે A ડેશને લાઇન છે એ આપણે દોરી નાખશું. બરાબર, હવે તો કે એટ પોઈન્ટ B ડેશ ઓન ધી પ્લોટેડ ટ્રાવર્સ ડ્રો અ લાઇન BB ડેશ ઇક્વલ ટુ એન્ડ પેરેલલ BB. ફરી પાછું રિપીટ કરીએ. એટ પોઈન્ટ B ડેશ ઓન ધી પ્લોટેડ ટ્રાવર્સ ડ્રો અ લાઇન BB ડેશ ઇક્વલ ટુ પેરેલલ BB. હવે જે ટ્રાવર્સ ઉપરનો BB ડેશ પોઈન્ટ છે, બરાબર, તેની ઉપર આપણે એક આ BB લાઇન દોરશું. કેના જેટલી? તો કે જે આપણે અહીંયા BB ડેશ જેટલી લંબાઈ છે અને જે દિશા છે એને પેરેલલ અહીં એક BB ડેશ છે લાઇન દોરશું. બરાબર, ત્યારબાદ સિમિલરલી એટ પોઈન્ટ C ડેશ ઓન ધ પ્લોટેડ ટાવર્સ ડ્રો અ લાઇન C ડેશ C ઇક્વલ એન્ડ પેરેલલ ટુ CC. બરાબર, ત્યારબાદ આપણે ફરી પાછી C પાસે એક CC ડેશ લાઇન છે દોરશું. કેને બરાબર? તો કે જે આપણે લીધું CC, બરાબર, એને જેટલું જ આપણે એક છે પેરેલલ, બરાબર, એને લંબાઈ જેટલી રેખા છે CC ડેશ દોરશું. બરાબર, રિપીટ ધી પ્રોસિજર એટ ઓલ ધ સ્ટેશન ટુ ગેટ ધી કરેક્ટેડ ક્લોઝ ટાવર્સ A B C D E A. બરાબર, આ જ રીતે બાકીના જે બિંદુઓ છે એટલે કે D E, બરાબર, એની પાસે છે એ પણ આપણે આ પ્રોસિજર છે રિપીટ કરશું. બરાબર, જેથી કરીને આપણે જે સાચો જે આપણો ક્લોઝ ટાવર્સ છે, કરેક્ટેડ ક્લોઝ ટાવર છે A B C D E A, એ આપણે મેળવી શકીએ, જે તમે ફિગરમાં જોતા હશો. બરાબર, આ A B C D E ને A જે કન્ટિન્યુઅસ લાઇન વડે દર્શાવેલો છે, આ સાચો ટાવર્સ કરેક્ટેડ ટાવર્સ છે. જ્યારે ડોટેડ લાઇન વડે દર્શાવેલો છે, બરાબર, તે છે એ આપણો જે ક્લોઝિંગ એરરવાળો ટ્રાવર્સ છે. તો આપણે આ રીતે ગ્રાફિકલી મેથડનો ઉપયોગ કરી
અને આપણે આ છે આ આપણો જે કરેક્ટેડ ક્લોઝ ટાવર્સ ABCDEA બરાબર એ છે એ મેળવો છે. તો મિત્રો આ વાત થઈ ક્લોઝિંગ એરરની એટલે કે સમાપન ત્રુટિની, જેની મદદથી આપણે બરાબર જો ટાવર્સ છે એનું પ્લોટિંગ કરતા હોય અને એની અંદર જો ત્રુટિ આવી હોય તો બાઉડિતના નિયમનો ઉપયોગ કરી અને ત્રુટિ છે નિવારી શકીએ. પરંતુ જે પરમિસિબલ લિમિટ કરતાં ઓછું હોય, તો જો વધારે હોય તો આપણે સર્વેઇંગ કાર્ય છે એ ફરી પાછું કરવું પડે. બરાબર છે. હવે આપણે ટોપિકની વાત કરીએ, ડિગ્રી ઓફ એક્યુરેસી ઇન કંપાસ સર્વે, એટલે કંપાસ સર્વેની મદદથી આપણે કેટલી ચોકસાઈ સુધી છે એ રીડિંગ મળે. તો કે ધ લીસ્ટ વેલ્યુ ધેટ કેન બી એસ્ટિમેટેડ ઇન એંગ્યુલર મેઝરમેન્ટ ઇન અ પ્રિઝમેટિક કંપાસ ઇઝ 15 મિનિટ. એટલે કે કંપાસની મદદથી આપણને ઓછામાં ઓછું 15 મિનિટ જેટલું રીડિંગ છે એ મળે. પ્રિઝમેટિક કંપાસનું લિસ્ટ કાઉન્ટ છે એ 15 મિનિટ જેટલું છે. બરાબર, આ યાદ રાખજો. બરાબર, તો આ વાત થઈ મિત્રો આજના વિડીયો લેક્ચરની, જે અંદર ખાસ કરીને આપણે ટેમ્પરરી પરમેનન્ટ એડજસ્ટમેન્ટ ઓફ પ્રિઝમેટિક કંપાસ અને ક્લોઝિંગ એરર વિશે વાત કરી. બરાબર, થેન્ક યુ.